હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. અલગ અલગ વિસ્તારો જ્યાંથી જગન્નાથની આ રથયાત્રા નીકળવાની છે ત્યાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આપણે દર્શકોને ખમાસાનો એ માહોલ બતાવીએ જ્યાંથી આપણા સહયોગી મિહિર સોની જોડાઈ રહ્યા છે. મિહિર, જાણવા માંગીશું ખમાસામાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે ભગવાનને આવકારવા માટે, ભગવાનના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ જે છે તેઓ કયા ભાવ સાથે ઉમટ્યા છે ત્યાં? શુભારંભ થઈ ગઈ છે અને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. લોકો વહેલી સવારથી જ એક રાહ જોઈ રહ્યા છે. હું અત્યારે હાલ જમાલપુરથી હવે ધીરે ધીરે ગુજરાત બાદ ટ્રક છે કે જે અત્યારે હાલ નીકળ્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે કે જે આ ખમાસા પાસે ટ્રક છે કે જે પહોંચ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો છે કે જે ભગવાન જગન્નાથજીના રથની રાહ છે તે જોઈ રહ્યા છે. હાલ આ રથયાત્રા કે જે 148મી રથયાત્રા કે જ્યાં આગળ 18 ગજરાજ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા 101 ટ્રક છે કે જે જોવા મળી રહ્યા છે. અંક કસરત કરતા જે પ્રયોગ સાથેના 30 જેટલા અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડ બાજા જોડાયા છે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ સંતો પણ ઉમટ્યા છે. દ્રશ્યો છે કે જે જોઈ શકાય છે કે આ ફેરી જે બ્રહ્મોસ અને ઓપરેશન સિંદૂર એ એક આ ટ્રક ઉપર આકર્ષણનું કેન્દ્ર છે તે બન્યું છે. જોઈ શકાય છે કે જે ઓપરેશન સિંદૂર કમ્પ્લીટ જે નેક્સ્ટ ઓપરેશન પીઓકે ના બેનર સાથે આ જોઈ શકાય છે કે જે ટ્રક ને સુશોભિત છે તે કરવામાં આવી છે. અને આ જ રીતના જે ટ્રક છે કે જે મોટા ભાગના ટ્રકો જે ઓપરેશન સિંદૂરથી જે છે કે જે થીમ પર જોવા મળી રહ્યા છે અને આકર્ષણનું કેન્દ્ર છે તે બન્યું છે. એટલું જ નહીં, જે વનતારા થીમ ઉપર પણ જે આખું ટ્રક છે કે જે આકર્ષણનું કેન્દ્ર છે તે બન્યું છે. જોઈ શકાય છે કે જે આ બ્રહ્મોસ હોય કે જે તમામ રાફેલ આ તમામ જે કટઆઉટ છે કે જે અત્યારે ઓપરેશન સિંદૂર આખી થીમ ઉપર જે ટ્રક છે કે જે જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથની આ 148મી ભવ્ય રથયાત્રાનું મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી અને જે પ્રસ્થાન કરાવ્યું. આ પેરી રથયાત્રા 10 મિનિટ વહેલી છે. સાથે જ પ્રથમવાર ભગવાન જગન્નાથજીને ગાળો બોનર પણ અપાયું અને રથયાત્રાને લઈને વહેલી સવારથી જ ભક્તોની એક ભીડ છે તે જોવા મળી રહી છે. ત્યારે વિધિવત જે મંગળા આરતી સાથે જ રથયાત્રા જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે આવ્યા હતા અને તે બાદ જે સાધુ સંતોના આશીર્વાદ છે તે લીધા હતા. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે હવે અહીં ખમાસા જે રાયખડથી ખમાસાનો રૂટ છે કે જે આ ટ્રક છે કે જે ટ્રક પૂર્ણ થયા બાદ હવે અખાડા છે કે જે એ અખાડા હવે શરૂ થશે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે લગભગ અંગ કસરતના પ્રયોગ સાથેના 30 જેટલા અખાડા છે તે અખાડા આ જોવા મળશે. હાલ વહેલી સવારથી જ ભક્તો છે કે જે અત્યારે હાલ અહીં ઉમટ્યા છે અને જે ટ્રકથી લઈ અને અખાડાઓ ને નિહાળી છે તે રહ્યા છે. વહેલી સવારે 7:30 વાગે થી આ પ્રસ્થાન છે તે થઈ ગયું છે. થોડીક જ વારમાં નગરના નાથ જગન્નાથ છે કે જે અત્યારે હાલ થોડીક વારમાં અહીં આવશે અને લોકોને દર્શન છે તે દર્શન આપશે. પરંતુ જોઈ શકાય છે કે જે દ્રશ્યો કે જે અત્યારે હાલ જે ટ્રક ઉપર જે બાળકોથી લઈ અને તમામ લોકો હોય છે કે જે આ રથયાત્રા જોવા આવતા હોય છે તેમને મગ, ચોકલેટ અને અલગ અલગ જે પ્રસાદ છે કે જે પ્રસાદ આપવામાં આવી રહ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો છે કે જે લોકો પણ આ પ્રસાદ લેવા માટે ઉમટ્યા હોય છે. આ દ્રશ્યો જે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અદ્ભુત જોવા મળતો હોય છે. સુરક્ષાની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા પ્રથમ વખત AI ટેકનોલોજીથી જે આખું મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યા છે. 15 જેટલા લાઈવ ડ્રોન કેમેરાથી સીધું જ મોનિટરિંગ છે તે કરવામાં આવી રહી છે. ભીડ નિયંત્રણને કરવા માટે AI કેમેરાનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે. લગભગ 3400થી પણ વધુ કેમેરાથી અત્યારે હાલ મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. હાલ આ દ્રશ્યો કે જે તમામ સ્વચ્છતા અભિયાન કે પ્લાસ્ટિક અને MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH